ફર્સ્ટ ફીચર દેટ ઇઝ એવું કહીએ છીએ કે સિમ્પલ. બરાબર. તો સિમ્પલ ફીચર જે છે વર્ડ્સ પણ કહી છે અને પર્ટિક્યુલર પ્રોગ્રામિંગ પાસે છે કે પ્રોગ્રામિંગની હિસ્ટ્રી જોઈ લઈએ, જે હું તમને 2 મિનિટમાં ફટાફટ કહી દઉં છું કે ઇન 1995 Java was developed by James Gosling and team at Microsystems. Sun Microsystems જે છે એ જાવા ડેવલપ કરી હતી. પણ આ જાવા ડેવલપ કરવાનું માઇન્ડમાં આવ્યું ક્યાંથી? તો કે એ પેલા ઓક લેંગ્વેજ માંથી જે છે એ જાવા લેંગ્વેજ છે એ ડેવલપ કરવામાં આવી. હવે એ ઓક જે હતું એનું કામ શું હતું? તો કે જે બધા ડિફરન્ટ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે એને ડિસ્ટ્રીબ્યુટ વેમાં યુઝ કરવા માટે એનું ડેવલપમેન્ટ કર્યું. તો આ લોકોને એવો પણ વિચાર આવ્યો કે આપણે જાવાની અંદર પણ એવી કોઈ કમ્પ્યુટર લેંગ્વેજ નો ડેવલપ કરી શકીએ કે જેનાથી આપણે જે કોઈ પણ સોફ્ટવેર છે અથવા તો જે કંઈ પણ આપણી એપ્લિકેશન છે એને આપણે ડિસ્ટ્રીબ્યુટ વેમાં યુઝ કરી શકીએ. સો દે હેવ જસ્ટ ડેવલપ્ડ that language is known as a Java. Java language નું ડેવલપમેન્ટ આ રીતે થયું હતું. અત્યારે જે છે તમને બધાને ખ્યાલ જ હશે કે સન માઇક્રોસિસ્ટમ્સ પાસેથી ઓરેકલ જે છે, ઓરેકલ કંપનીએ ટેક ઓવર કરી લીધેલી છે સન માઇક્રોસિસ્ટમ્સ ને. એટલે હવે અત્યારે જો તમે ફાઇન્ડ કરવા જાઓ તો એ તમને ઓરેકલ પાસે છે એવું મળશે. બટ બેઝિકલી જ્યારે સ્ટાર્ટિંગ થયું ત્યારે જાવા વોઝ ડેવલપ્ડ એટ ધ Sun Microsystems. હવે મેં તમને એવું કીધું કે પર્ટિક્યુલરલી જે છે ડિસ્ટ્રીબ્યુટેડ લેંગ્વેજ, તો જાવા ઓલરેડી તમે ભણી ગયા તો એમાં તમે જોયું પણ હશે કે તમારી સામે ક્યારેય જેવી રીતે સી ની અંદર તમારી પાસે છે સ્કેનફ સ્ટેટમેન્ટ, C++માં સી ઇન સ્ટેટમેન્ટ છે, આવું કોઈ પણ સ્ટેટમેન્ટ જે છે એ જાવા પાસે નથી. બરાબર. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન છે, બટ હવે જો તમારે જાવાની અંદર કોઈ યુઝર પાસેથી ઇનપુટ લેવું હોય તો યા તો તમે કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપરથી લ્યો છો અથવા તો તમારી પાસે સ્કેનર ક્લાસ છે કે તમે સ્કેન કરીને લ્યો છો. એની રિક્વાયરમેન્ટ જ નહોતી. શું કામ? કારણ કે બેઝિકલી જાવાનું ડેવલપમેન્ટ જે છે એ દરેક વસ્તુને ડેવલપ કરવા માટે જ જે છે એ કરેલું છે. એટલા માટે. નાઉ વી ગો ટુ ધ જાવા ફીચર્સ. અને સૌથી પહેલું એનું ફીચર છે દેટ ઇઝ સિમ્પલ. તો સિમ્પલ કોના માટે? શેના માટે સિમ્પલ છે? ઇઝી ટુ લર્ન. બરાબર. અને એના સિન્ટેક્સ જે છે એ બહુ ક્લિયર છે. તમે જોવો જ છો કે પ્રિન્ટ એલએન મેથડ, પ્રિન્ટ એલએન મેથડ જે છે મેથડ નું કામ શું છે? તો કે એની અંદર તમારે જે લખેલું છે એ તમે પ્રિન્ટ કરી શકો છો. રાઈટ. તો દેટ ઇઝ યોર પ્રિન્ટ એલએન મેથડ. અને તો આપણા માટે શું થઈ ગયું? તો કે એનું સિન્ટેક્સ ઇઝી છે. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન એટલે શું? તો કે તમારી સિસ્ટમની અંદર આઉટપુટ તરીકે તમારે શું પ્રિન્ટ કરાવવું છે. તમે આખું લખો છો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન. એને જો તમે આ રીતે થોડું એક્સપ્લેન કરીને સમજો તો તમારા માટે ઇઝી થઈ જાય. તો સિન્ટેક્સ જે છે જાવાના એ બધા કેવા છે? દે આર ઇઝી. બરાબર. કે જે અમુક કોમ્પ્લિકેટેડ ફીચર્સ હતા જે સી પ્લસ પ્લસ પાસે, દાખલા તરીકે કે પોઇન્ટર છે, ઓપરેટર ઓવરલોડિંગ છે, બરાબર, એ બધા જ કન્સેપ્ટ જે છે, ડી કન્સ્ટ્રક્ટર જે છે, આ બધા જ જે કોઈ પણ ફીચર્સ હતા એ જાવામાં નથી. તો એ બધા કેવા હતા? કોમ્પ્લિકેશન્સ ક્રિએટ કરે એ પ્રકારના ફીચર્સ હતા. તો એને શું કરી દીધા? જાવાએ એને રિમૂવ કરી દીધા. અને ઓબ્જેક્ટ જે છે એને આપણે, તમારી પાસે જે કન્સ્ટ્રક્ટર છે તો એ કન્સ્ટ્રક્ટરને તમારે ક્યાંય રિમૂવ કરવા માટે જવું નથી પડતું. શું કામ? કારણ કે જાવા પાસે ઓટોમેટિકલી પોતાનું એક ગાર્બેજ કલેક્શન જે છે એ અવેલેબલ છે. ગાર્બેજ કલેક્ટરનું કામ શું? તો કે જે અનયુઝડ ઓબ્જેક્ટ છે એને શું કરે છે? ઓટોમેટિકલી મેમરીમાંથી ફ્રી કરી દે. ધીસ ઇઝ ધ વર્ક ઓફ ધ ગાર્બેજ કલેક્શન. તો એ અહીંયા છે. તો આપણે એવું કહી શકીએ કે બીકોઝ ઓફ ઓલ ધીસ થિંગ્સ જાવા ઇઝ એ સિમ્પલ. સેકન્ડ ફીચર તો કે જાવા ઇઝ એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ.
ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ એટલે શું? તો કે તમે સી પ્રોગ્રામિંગ ભણી ગયા તો એ કેવી લેંગ્વેજ કહેવાતી? તો કે ઇટ વોઝ નોન એઝ અ સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામિંગ. સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ એટલે શું? કે તમે વોઇડ મેઇન લખો અને તમારું કરલી બ્રેકેટ સ્ટાર્ટ થાય ત્યાંથી લઈ અને છેલ્લે તમે ગેટ સીએસ લખીએ બ્રેકેટ પર કરો તો લાઈન બાય લાઈન છે એ જ તમારો જે પર્ટિક્યુલરલી પ્રોગ્રામ છે એ થાય. પછી ફંક્શન કોલ કર્યું હોય તો એ ફંક્શનમાં જશે, એને એક્ઝિક્યુટ કરશે અને પાછું ફરીથી નેક્સ્ટ લાઈનની અંદર આવી જશે. તો what is the difference between structure programming and object oriented programming? અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે જો આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કરીએ છીએ એનો એડવાન્ટેજ શું? સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગની બદલીમાં ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ હોય તો ફાયદો શું થાય? રાઈટ? તો તમે એવું વિચારી શકો સ્ટ્રક્ચર પ્રોગ્રામેડ લાઈનનો પ્રોગ્રામ લખેલો છે તો એ આખો પ્રોગ્રામ ત્યાં સુધી એ કન્ટિન્યુ રહેશે. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એટલે શું છે? તો કે પર્ટિક્યુલરલી કોઈ પણ તમે પ્રોગ્રામ લખેલો હવે એમાં તમારે ટેક્સ્ટ બોક્સ 1 નું જ કામ છે તો તમે ટેક્સ્ટ બોક્સ જે એક્ઝિક્યુટ કરાવી શકો છો. બરાબર? દાખલા તરીકે કે તમે ટેક્સ્ટ બોક્સ લીધેલું છે અને નીચે તમે એક બટન મૂકી દીધું. હવે તમે બટન ઉપર ક્લિક કરો ને ટેક્સ્ટ બોક્સ ની અંદર દાખલા તરીકે તમે જે કઈ ટેક્સ્ટ શું તો કે બટન 1 છે ઇટાલિક માટેનું પણ મારે એની રિક્વાયર ખાલી બહુ જોઈએ છે ટેક્સ્ટ બોક્સના જે ટેક્સ્ટ છે એ બોલ્ડ જ થવા જોઈએ. તો તમે 1 ક્લિક કરો છો તો ટેક્સ્ટ જે છે એ બોલ્ડ થઈ જશે. ઇટાલિકની અત્યારે મારે રિક્વાયરમેન્ટ નથી. ઇટાલિકની રિક્વાયરમેન્ટ માટે નથી યુઝ ન કર્યો એ ઓબ્જેક્ટનો યુઝ ન કર્યો એટલે એની મેથડ જે છે હાઈ પરફોર્મન્સ એવું તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ હોય તો એ આપણને શું પ્રોવાઈડ કરે? તો કે ઇટ ઓલવેઝ પ્રોવાઇડ્સ ધ હાઈ પરફોર્મન્સ. કારણ કે આખા પ્રોગ્રામને કમ્પ્લીટલી એ ક્યારેય પણ એક્ઝિક્યુટ જે રિક્વાયરમેન્ટ છે યુઝર અથવા તો એ પ્રોગ્રામર આપણે કોડિંગ લખેલું છે જ્યાં ક્લિક કરે છે એટલો પોર્શન જે છે એ જ શું થશે? એક્ઝિક્યુટ થશે. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એટલે શું? જે ઓબ્જેક્ટ રિલેવન્ટ તમારે કામ કરવું છે એને ધ્યાનમાં રાખીને એ એટલું જ કામ કરશે. રાઈટ? તો દેટ ઇઝ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જે છે એ હંમેશા ઉપ્સના કન્સેપ્ટને ફોલો કરે છે ડેવલપમેન્ટ માટે અને ઉપ્સના કન્સેપ્ટથી કોઈ પણ પ્રકારનો જે આપણો પ્રોગ્રામિંગ છે એ સોફ્ટવેર ડેવલપમેન્ટ છે એનું મેન્ટેનન્સ અને જે છે એ પર્ટિક્યુલર રૂલ્સથી કરે છે તો આપણું જે ડેવલપમેન્ટ છે ઇટ બીકમ્સ સિમ્પલર. અને બીજી વસ્તુ આપણે એવું પણ કીધું કે જાવા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ છે એટલે જાવાની અંદર દરેક વસ્તુ જે છે એ ઓબ્જેક્ટ જ છે. શું કામ? કે તમે ક્લાસ ક્રિએટ કરો છો તો ક્લાસ ડાયરેક્ટલી કામ નથી કરતો. આપણે શું કરીએ છીએ? ક્લાસનો આપણે ઓબ્જેક્ટ જ ક્રિએટ કરીએ છીએ. અને જાવા પ્રોગ્રામ તમે જે લખો છો તમે ક્લાસથી જ ક્લાસનો આપણે ઓબ્જેક્ટ યુઝ કરીએ છીએ. સો ધીસ ઇઝ ધ ફીચર ઓફ ધ જાવા દેટ ઇઝ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. નેક્સ્ટ ઇઝ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. મને કહેશો કોઈ કે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ એટલે શું? ઓકે, વિન્ડો લિનક્સ બધા જ પ્લેટફોર્મ ઉપર કામ કરે. ઓકે, હવે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ એટલે તમે એવું કહી શકો કે which do not require any particular or fixed platform. Yes, it can be moved from one system to human readable. Very good, very good. હવે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ એટલે આપણે એવું કહી શકીએ કે જ્યારે તમે કોઈ પણ પ્રોગ્રામ ક્રિએટ કરો છો ત્યારે તમે તમારી સિસ્ટમ ઉપર એ પ્રોગ્રામ ક્રિએટ કરો છો, મતલબ કે ડેવલપ કરો છો. હવે તમારી સિસ્ટમ જે છે એ તમે વિચારી લ્યો કે તમારી સિસ્ટમ અત્યારે i3 કે i5 હોય, બરાબર, એનું કોન્ફિગરેશન ડિફરન્ટ હોય. તમારી પાસે જે છે એ ઓપરેટિંગ સિસ્ટમ પણ ડિફરન્ટ હોય.
દાખલા તરીકે કે કોઈ વિન્ડોઝ 7 નો યુઝ કરતો હશે, કોઈ વિન્ડોઝ 10 યુઝ કરતો હશે. સેમ વે સમ પર્સન વિલ બી યુઝિંગ દેટ ઇઝ ધ લિનક્સ. કોઈ જે છે તો એ બીજી કોઈ પણ મેકિન્ટોશ કે એવી કોઈ પણ પર્ટિક્યુલરલી XYZ બીજી કોઈ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરે છે. હવે જ્યારે આપણે ડેવલપમેન્ટ કરીએ પ્રોગ્રામનું તો આપણે કોઈને એવું તો ન કહી શકીએ કે ભાઈ મેં વિન્ડોઝ 7 અથવા તો વિન્ડોઝ 10 ની અંદર આ પ્રોગ્રામ લખેલો છે, તો જો તમારા પીસી ની અંદર અથવા તો લેપટોપમાં વિન્ડોઝ 7 કે વિન્ડોઝ 10 હશે તો જ મારો પ્રોગ્રામ ચાલશે. આવું તો આપણે કોઈને કહી ન શકીએ. તો પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ ધીસ ઇઝ ધ બેસ્ટ ફીચર ઓફ ધ જાવા, અને એટલા માટે જ જાવા ઘણા વર્ષોથી છે અને છતાં પણ અત્યારે ટોપ ઉપર છે. એની અંદર મેઇન રીઝન જે છે તો દેટ ઇઝ ધ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. કારણ કે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ સૌથી પહેલું ફીચર કોઈ આપેલું હોય તો દેટ ઇઝ પ્રોવાઇડેડ બાય ધ જાવા. જાવાએ આ ફીચર જે છે એ પ્રોવાઈડ કરેલું હતું. મતલબ કે તમે ને કોઈ પણ જગ્યા ઉપર કમ્પાઇલ કરો, તમે તમારી સિસ્ટમમાં એક પ્રોગ્રામ બનાવેલો છે, ત્યાં તમે એને કમ્પાઇલ કરી દીધો. કમ્પાઇલ કરો એટલે શું બને? જાવાનો બાઇટ કોડ ક્રિએટ થાય. અને જેવું તમે એને એક્ઝિક્યુટ કરો એટલે જે બાઇટ કોડ છે એને ઇન્ટરપ્રિટર જે છે ઇન્ટરપ્રિટ કરશે અને પછી એમ કરે છે. હવે આ ઇન્ટરપ્રિટર જે છે એ તમે વિચારી લો કે તમારી સિસ્ટમમાં વિન્ડોઝ 7 છે તો એને રિલેવન્ટ એનું ઇન્ટરપ્રિટર હશે. બીજાની સિસ્ટમમાં વિન્ડોઝ 10 છે તો ત્યાં એને રિલેવન્ટ એનું ઇન્ટરપ્રિટર હશે. અને કોઈની પાસે લિનક્સ છે તો એની પાસે એનું પોતાનું ઇન્ટરપ્રિટર હશે. મતલબ કે કમ્પાઇલ થયેલો બાઇટ કોડ તો બધા પાસે સરખો જ છે, પણ થાય છે શું? એ જ્યારે ઇન્ટરપ્રિટર, એટલે આપણે એવું કહીએ છીએ બટ એકચ્યુઅલી ઇટ ઇઝ નથિંગ, ઇટ ઇઝ ધ જેવીએમ. જેવીએમ નું ફૂલ ફોર્મ કયો જોઈએ? ફૂલ ફોર્મ ઓફ જેવીએમ, જાવા વર્ચ્યુઅલ મશીન. વેરી ગુડ. જાવા વર્ચ્યુઅલ મશીન. હવે આમાં તમને કહી દીધું કે જાવાનું પોતાનું વર્ચ્યુઅલ મશીન છે ને એ આપણી સિસ્ટમમાં છે. બરાબર. વર્ચ્યુઅલ એટલે કે which is there but which is not there. Physically નથી but virtually it is present over there. અને that is nothing, that is a one kind of a interpreter only કે જે આપણા બાઇટ કોડને ઇન્ટરપ્રેટ કરે છે. ઇન્ટરપ્રેટ કરે છે એટલે શું કરે છે? તો કે જે સિસ્ટમ છે, હવે વિન્ડોઝ 7માં, હવે આ વસ્તુ ખાસ સમજો, વિન્ડોઝ 7માં પ્રોગ્રામ બનાવ્યો, કમ્પાઇલ કરી લીધો, અને હવે એ પ્રોગ્રામ તમે તમારા ફ્રેન્ડને આપો અને એની પાસે વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ છે. ઓપરેટિંગ સિસ્ટમ ચેન્જ થઈ ગઈ એટલે ઘણા બધા ફીચર્સ જે છે એની કેરેક્ટરિસ્ટિક્સ છે એ ચેન્જ થતી હોય. બટ તમે જ્યારે એને જાવાનો બાઇટ કોડ આપો છો ત્યારે શું થશે કે એ વિન્ડોઝ 10 સિસ્ટમ પાસે એનું પોતાનું જેવીએમ છે. એટલે આ બાઇટ કોડ જેવું જેવીએમ ને મળે એટલે જેવીએમ શું કરે? એ બાઇટ કોડને પોતાને જે કોન્ફિગરેશન છે એ કોન્ફિગરેશન માં કન્વર્ટ કરી અને પછી જે છે એનું આઉટ એટલે શું કે બજારમાંથી તમે મટીરિયલ લઈ આવી અને તમારા માટે તમે કોઈ પણ વસ્તુ જે છે એ સ્ટીચ કરાવો. ટેલર મેડ કહેવાય. ટેલર મેડ એટલે કે આપણા માપ સાઈઝ નું આપણને બનાવીને આપે. સેમ વે વોટ ઇઝ ધ વર્ક ઓફ ધ જેવીએમ? તો કે જે સિસ્ટમની અંદર જેવીએમ છે, જેવીએમ શું કરશે? તમારા એ બાઇટ કોડને એ સિસ્ટમને અકોર્ડિંગલી ચેન્જ કરીને આપશે. રાઈટ? સો ધીસ ઇઝ ધ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ. મતલબ કે તમે એને કોઈ જગ્યા ઉપર એક્ઝિક્યુટ કરશો પણ એનું આઉટપુટ જે છે એ તમને એ બરાબર ક્યાંય પ્લસ માઇનસ થશે નહીં. અહીંયા ડાયાગ્રામ બતાવું છું એટલે તમને આઈડિયા કે એકચ્યુઅલી વોટ ઇઝ યોર પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ. બરાબર, કે તમારી જે ક્લાસ ફાઇલ છે એ તમે મેક ઓએસ ને આપો, વિન્ડોઝ ને આપો કે લિનક્સ ને આપો, બધાની પાસે પોતપોતાના જેવીએમ છે. એટલે ક્લાસ ફાઇલને એ કન્વર્ટ કરશે
પણ કઈ રીતે કન્વર્ટ કરશે? તો કે મેક પાસે ગયું તો એ જેવીએમ એને મેક અન્ડરસ્ટેન્ડેબલ ફોર્મેટમાં કન્વર્ટ કરી નાખે. વિન્ડોઝ પાસે જાય તો વિન્ડોઝ અન્ડરસ્ટેન્ડેબલ ફોર્મેટની અંદર કન્વર્ટ કરશે, અને લિનક્સ પાસે જાય તો લિનક્સ અન્ડરસ્ટેન્ડેબલ ફોર્મેટની અંદર કન્વર્ટ કરશે. એન્ડ ધીસ ઇઝ ધ બેસ્ટ ફીચર ઓફ ધ જાવા, that is platform independence. નેક્સ્ટ એનું બીજું એવું ફીચર છે જાવાનું, that is secured. જાવા ઇઝ એ સિક્યોર્ડ લેંગ્વેજ. આવું આપણે કઈ રીતે કહી શકીએ? તો કે અત્યારે પણ તમને ખબર જ હશે કે ઘણી બધી તમે ગવર્મેન્ટની વેબસાઇટ જોશો તો દે આર જનરલી ડેવલપ્ડ ઇન જાવા. બરાબર, જાવાની અંદર ડેવલપ થયેલી મળશે. હવે એમાંથી એક વેબસાઇટ મને ખબર છે કે જે સ્કોલરશીપ મળે છે ગવર્મેન્ટની બધા સ્ટુડન્ટ્સને, બરાબર, તો એ સ્કોલરશીપ માટેની જે વેબસાઇટ છે એ ઓલરેડી જાવામાં ડેવલપ થયેલી જ છે. બરાબર, હવે જાવા જે છે એ પોતાની સિક્યોરિટી માટે બેસ્ટ નોન છે. તો એને સિક્યોરિટી કઈ રીતે મળે છે? તો મેં તમને પહેલા જ કીધું, સિમ્પલ શું કામ છે? તો કે પોઇન્ટર નથી. હવે પોઇન્ટર નથી તો પોઇન્ટરનું કામ શું? વોટ ઇઝ ધ યુઝ ઓફ ધ પોઇન્ટર? પોઇન્ટર થી શું મળે? જવાબ આપો જોઈએ. ઓકે, યસ, મેમરી એડ્રેસ મળે. હવે જાવાની અંદર પોઇન્ટર જ નથી. પોઇન્ટર મેમરી સુધી કોઈ પહોંચી મેળવવા માટેનું કોઈની પાસે એવું કોઈ ફીચર જ નથી કે જેનાથી એને ડાયરેક્ટલી કોઈ યુઝરને મેમરી જે છે, મેમરી લોકેશન જે છે એ મળી શકે. બરાબર છે, મતલબ કે મેમરી એડ્રેસ ન મળે એટલે ત્યાં સુધી છેક સુધી કોઈ પહોંચી જ નથી શકતું. તો સિક્યોરિટી ઓટોમેટિકલી મળે જ છે. બીજું જે છે તો કે જાવા વર્ચ્યુઅલ મશીન પાસે પોતાની એક ડેવલપ્ડ સિક્યોર સિસ્ટમ છે, અને ધેટ ઇઝ નોન એઝ એ સેન્ડબોક્સ. સેન્ડબોક્સ કરી અને જેવીએમ પાસે એક વસ્તુ અવેલેબલ છે કે જ્યારે આપણે જાવા પ્રોગ્રામ રન કરીએ છીએ ત્યારે એ સેન્ડબોક્સ ત્યાં અવેલેબલ છે. એટલે સેન્ડબોક્સનું કામ શું? સિક્યોરિટી પ્રોવાઈડ કરવાનું કામ જે છે એ એનું છે. અને ત્રીજી વસ્તુ કે જેવું તમે કોઈ પણ જાવા પ્રોગ્રામને કમ્પાઇલ કરો છો એટલે એની એક ક્લાસ ફાઇલ ક્રિએટ, ક્લાસ ફાઇલ અથવા તો તમે એને બાઇટ કોડ પણ કહી શકો. અને આ બાઇટ કોડ જે છે એ મશીન અન્ડરસ્ટેન્ડેબલ ફોર્મેટમાં હોય છે, હ્યુમન રીડેબલ ફોર્મેટમાં હોતો નથી. તમારી ક્લાસ ફાઇલ હોય કે તમારી જે છે એ બાઇટ કોડ હોય છે. તો હવે શું થાય, દાખલા તરીકે કે તમે એક તમારો પ્રોગ્રામ બનાવ્યો હોય અને તમારો ફ્રેન્ડ એમ કે મને જોવા આપને, મારે ખાલી એનું આઉટપુટ જોવું છે. તો તમારે એને જાવાનો સોર્સ પ્રોગ્રામ આપવાની જરૂર નથી. તમે એને ક્લાસ ફાઇલ આપી દો અને એના પીસીમાં જેવીએમ છે તો તમારી ક્લાસ ફાઇલ એક્ઝિક્યુટ થઈ જશે. તો શું થઈ જશે? સિક્યોર થઈ ગયો. કેવી રીતે સિક્યોર થઈ ગયો? કારણ કે તમારો જે સોર્સ કોડ છે એ જોઈ શકશે નહીં, કારણ કે તમે એને ક્લાસ ફાઇલ જ આપેલી છે. આઉટપુટ જોવા એને મળશે, બરાબર છે, બટ તમે પ્રોગ્રામમાં શું લોજિક લખેલું છે એ એને મળશે નહીં. તો અગેન વી કેન સે ધેટ જાવા ઇઝ એ સિક્યોર લેંગ્વેજ. અહીંયા તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો કે C++ કેવી કોઈ પણ એપ્લિકેશન જે છે, બરાબર છે, તો એ શું કરે છે તો કે એ રન ટાઈમ એન્વાયરમેન્ટ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ કરે છે. એટલે ઓપરેટિંગ સિસ્ટમ ડાયરેક્ટલી એની સાથે કનેક્ટેડ છે. એટલે એવું બને કે સિક્યોરિટી ઓછી થઈ જાય, કારણ કે ઓપરેટિંગ સિસ્ટમ તો બીજી બધી એપ્લિકેશન પણ યુઝ કરી હોય. અને જાવા એપ્લિકેશન જે છે એ કેનો યુઝ કરે છે? રન ટાઈમ ઉપર જેવીએમ નો યુઝ કરે. અને જેવીએમ જે છે એ ઓપરેટિંગ સિસ્ટમની અંદર અવેલેબલ છે. એટલે જેવીએમ અને ઓપરેટિંગ સિસ્ટમ બંને એક નથી, બંને ડિફરન્ટ છે. ઓપરેટિંગ સિસ્ટમની અંદર જેવીએમ છે, બટ જે કાંઈ પ્રોસેસ થાય છે એ બધું ક્યાં થાય છે? જેવીએમ ની અંદર. તો ઓટોમેટિકલી ઇટ બીકમ્સ સિક્યોર. બરાબર. અહીંયા કેવું છે કે દાખલા તરીકે કે તમારી પાસે જે છે એ તમે એવું કહી શકો કે ઘરની અંદર ડાયરેક્ટલી આપણે કોઈ પણ વસ્તુ મૂકેલી હોય એ, અને અહીંયા તમે એવું વિચારી લો કે ઘર અને એની અંદર તમે એક કબાટ બનાવી દીધો અને એમાં જે છે એ આપણું કંઈ પણ કામ થાય. સિક્યોરિટી ક્યાં મળે? તો કે કબાટની અંદર તમે મૂક્યું. તો ધેટ ઇઝ યોર જાવા એપ્લિકેશન. એટલે આપણે એવું કહી શકીએ કે જાવા ઇઝ એ સિક્યોર.
નેક્સ્ટ, રોબસ્ટ. હવે જાવા રોબસ્ટ છે, શું કામ? તો કે એની પાસે મેમરી મેનેજમેન્ટ વેલ છે, પોઈન્ટર્સ નથી એટલે સિક્યોરિટી પ્રોબ્લેમને એ અવોઇડ કરે છે. એટલે શું થઈ ગયું, મતલબ કે સિક્યોર છે એટલે ઓટોમેટિકલી એ સ્ટ્રોંગ છે. મેમરી મેનેજમેન્ટ છે એ પણ પ્રોપર છે, પોઈન્ટર્સ નથી. ઓટોમેટિક ગાર્બેજ કલેક્શન છે, બરાબર. તો જે આપણે અનયુઝડ પર્ટિક્યુલર ટાઈમ બિંગ ની અંદર એ અનયુઝડ ઓબ્જેક્ટ જે છે એ રિમૂવ થતા જાય એટલે મેમરી જે છે એ ફ્રી થતી જાય. એટલે શું થાય કે જે મેમરી આપણી રોકાયેલી છે અનયુઝડ ઓબ્જેક્ટ થી ઓટોમેટિકલી પોતાની રીતે જ ફ્રી કરતું જાય. તો અગેન ધીસ ઇઝ ધ સ્ટ્રોંગ પાર્ટ ઓફ ધ જાવા. વેરી ઇમ્પોર્ટન્ટ, એક્સેપ્શન હેન્ડલિંગ. બરાબર, એરર્સ જે છે એરર અને એક્સેપ્શન, ધીસ આર ટુ ડિફરન્ટ થિંગ્સ. એરર હોય તો ત્યાં સુધી તમારો પ્રોગ્રામ કમ્પાઇલ જ નથી થતો, બરાબર. બટ વન્સ યુ પ્રોગ્રામ ઇઝ એક્ઝિક્યુટિંગ અને એક્ઝિક્યુટિંગ ટાઈમ ઉપર મતલબ કે રન ટાઈમ એરર્સ જે છે એને આપણે એક્સેપ્શન કહીએ છીએ. તો એક્સેપ્શન હેન્ડલિંગ જે છે એ જાવા આપણને પ્રોવાઈડ કરે છે. તો જે એવી કોઈ પણ લેકિંગ તમારા એપ્લિકેશનની અંદર અથવા તો તમારા લોજિકમાં એવી કોઈ જગ્યા આવતી હોય કે જ્યાં એવી પોસિબિલિટી છે કે એરર અકર થઈ શકે છે, એ જગ્યા ઉપર આપણે શું કરી શકીએ, વી કેન યુઝ ધેટ ઇઝ ધ એક્સેપ્શન હેન્ડલિંગ. તે જગ્યા ઉપર આપણે એક્સેપ્શન હેન્ડલિંગનો યુઝ કરી શકીએ. તો આવા બધા જ પોઈન્ટ્સ જે છે એ જાવા પાસે છે, એટલે આપણે એવું કહી શકીએ કે જાવા ઇઝ એ સ્ટ્રોંગ લેંગ્વેજ. સો કે જાવા ઇઝ એ રોબસ્ટ લેંગ્વેજ. પછી નેક્સ્ટ, બરાબર, ડાયનેમિક. ડાયનેમિક એટલે શું? What do you understand by dynamic? Changeable, okay. ચલો, ડાયનેમિક એટલે એવું થઈ શકે કે જે ટાઈમ ઉપર કંઈ પણ કરવાનું, દાખલા તરીકે યસ સર્વર સાઇડ સ્ક્રિપ્ટ, ઓકે. તમારા જ બધાનો એક્ઝામ્પલ લો, અત્યારે તો ઓનલાઈન ક્લાસ ચાલુ છે એટલે એવું ન થાય, બટ તમે લેટ થયા હોય, સ્ટુડન્ટ્સ આર વેરી ડાયનેમિક, બરાબર. તમે બધા લેટ પહોંચ્યા હોય, એમાંથી કોઈક પણ એક દિવસ 5-10 મિનિટ મોડું થઈ ગયું હોય અને તમને ક્લાસમાં એન્ટર થાવ તો તમારા સર કે કોઈ પણ પૂછે કે કેમ લેટ આવ્યા, તો તમે કેટલા બધા જવાબ આપી દો, બરાબર. ડાયનેમિક એટલે કે ઇન્સ્ટન્ટ તમે જે છે એ જવાબ ક્રિએટ કરીને આપી શકો છો. ધેટ ઇઝ વોટ ડાયનેમિક, બરાબર છે. ડાયનેમિક લેંગ્વેજ છે એટલે આપણે એવું કહી શકીએ કે જે ટેકનિકલી એવું કહીએ કે ક્લાસીસને એ ડાયનેમિકલી લોડ કરે છે. લોડ કરે છે એટલે કે જ્યારે એની રિક્વાયરમેન્ટ છે ત્યારે પર્ટિક્યુલર ક્લાસને એ લોડ કરે છે, બરાબર. સો એ જે ડાયનેમિક છે, કમ્પાઇલેશન પણ એ ડાયનેમિક કરે છે અને ગાર્બેજ કલેક્શન એટલે ઓટોમેટિક મેમરી મેનેજમેન્ટ છે એ પણ કેવું છે, એનું ડાયનેમિક છે. મેં તમને આવું 2-3 વાર કીધું કે ગાર્બેજ કલેક્ટર આવે અને લઈ જાય તો એ કેટલા ટાઈમે આવે, વી ડોન્ટ નો, મને ખબર નથી. કારણ કે જેવીએમ પોતાની રીતે એ ગાર્બેજ કલેક્ટરના ટાઈમને નક્કી કરે છે. પર્ટિક્યુલર ટાઈમ બિંગની અંદર એ ગાર્બેજ કલેક્ટર જોવે કે હા સમ અનયુઝડ એટલે એ શું કરશે, ઓટોમેટિકલી આવે અનયુઝડ ઓબ્જેક્ટ્સને લઈને જતું રહે, રાઈટ. સો we can say that Java is a dynamic language. Next is multi-threading. મલ્ટી-થ્રેડિંગ નો કન્સેપ્ટ જે છે એ જાવામાં તો છે જ, પણ એ સિવાય ઓપરેટિંગ સિસ્ટમમાં પણ તમે મલ્ટી-થ્રેડિંગ નો કન્સેપ્ટ જે છે એ ભણી ગયા છો. વોટ ઇઝ મલ્ટી-થ્રેડિંગ? તમે શું સમજો છો મલ્ટી-થ્રેડિંગ એટલે? મલ્ટિપલ ટાસ્ક એટ એ ટાઈમ. વેરી ગુડ. મલ્ટિપલ ટાસ્ક, ઓકે. તો હવે એ જવાબ આપો કે ઇઝ ઇટ પોસિબલ કે મલ્ટિપલ ટાસ્ક એક સાથે થતા હોય? યસ ઓર નો? યસ.
યસ. ઓકે. હવે આપણે જે કંઈ પણ પ્રોગ્રામનો બધા ટાસ્ક કરતા હોય એના માટે તો એને પ્રોસેસર જોઈએ. પ્રોસેસર તો એક જ છે, તો એટ એ ટાઈમ એક ટાસ્ક થાય કે એક કરતા વધારે? હવે સમજો, ફરીથી બોલું છું કે આપણી પાસે જ્યારે તમારો પ્રોગ્રામ રન થાય છે ત્યારે આપણી પાસે એક જ પ્રોસેસર છે. તો એક પ્રોસેસર જે છે એ એટ એ ટાઈમ એક જ પ્રોસેસ કરી શકે કે એક કરતા વધારે? એક જ. ઓકે. બરાબર. ઓકે. ઓકે. હવે સમજાવતા પહેલા હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં જનરલ લાઈફનું. પછી તે છે તમને ડાયરેક્ટ આઈડિયા આવી જશે કે મલ્ટી થ્રેડિંગ કઈ રીતે કામ કરે. મોસ્ટ ઓફ ગર્લ્સ બોયઝ તમે બધા જેટલા પણ છો, મોસ્ટ ઓફ બધા વેહિકલ યુઝ કરતા છે, બરાબર? હવે તમે કોઈ પણ એક વેહિકલ લઈને જાઓ છો એટલે એવું આપણે વિચારી લઈએ કે તમે તમારું બાઇક લઈને જાઓ છો. બાઇક ઉપર તમે જતા હોય અને એટલું સમજી લો કે રોડ ઉપર કોઈ નથી, એટલે તમે શાંતિથી તમારું બાઇક ચલાવીને જાઓ છો. વચ્ચે તમારા ફ્રેન્ડનો કોલ આવે, રિંગ વાગે, મોબાઈલ, એટલે આપણને એમ થાય ને લાવ જોઈ લો. એટલે તમે એ મોબાઈલ રિસીવ કરો છો. બાઇક ચલાવતા ચલાવતા તમે મોબાઈલ રિસીવ કરો છો. આ સમજો તમે મોબાઈલ રિસીવ કરો, તમે મોબાઈલમાં વાત કરો છો એક હાથે, એક હાથ તમારો જે છે એ તમારા બાઇકનું હેન્ડલ પકડેલું છે અને રોડ એકદમ ક્લીન છે, આજુબાજુમાં કોઈ છે જ નહીં, બીજું કોઈ ટ્રાફિક જ નથી. આ સમજો. અને વચની એમની ક્યાંક બરાબર એક કૂતરું દોડતું દોડતું આવે તો શું થાય? એ ડાયરેક્ટલી જે છે એ તમારા મોબાઈલ તો આમ આપણે કાન અને ખભાની વચ્ચે સાચવી લઈએ અને તમારે ખબર જ છે કે તમારે બ્રેક મારવાની છે અથવા તો કઈ તમારે ગેર પાડવાનો છે, વોટ એવર યુ ડુ ઇટ. બટ એ તમે જ્યારે કરો છો ત્યારે જે વ્યક્તિ મોબાઈલમાં તમારી સાથે વાત કરે છે અને એણે કોઈક વાત કરી દીધી છે એ તમે સાંભળી નહીં હો, તમે ડાયરેક્ટલી નેક્સ્ટ સેકન્ડ શું કહેશો? હે, શું આપણે આવું કરીએ છીએ? શું કામ? કારણ કે આ વસ્તુ, આ એક્ઝામ્પલ એટલા માટે આવ્યું કે આવું આપણી સાથે ક્યાંક બન્યું હોય કે જ્યારે આપણું ધ્યાન બીજી જગ્યાએ છે. પ્રોસેસર એટલે એ આપણું બ્રેન છે. આપણું ધ્યાન જ્યારે બીજી જગ્યા ઉપર છે ત્યારે અહીંયા શું થઈ ગયું આપણને ખબર છે નહીં, એટલે આપણે ફરીથી પૂછવું પડે. આપણે ભલે મલ્ટીટાસ્કિંગ કરતા હોય એવું આપણે વિચારીએ છીએ, બટ એવું એકચ્યુઅલી હોતું નથી. આપણું બ્રેન એટ એ ટાઈમ એક જ જગ્યા ઉપર કામ કરતું હોય. એટલે હવે તમારે શું પૂછવું પડ્યું છે? કારણ કે શું કામ? ત્યારે તમારું બ્રેન ક્યાં કામ કરતું હતું? કાં તો હું મારી ગાડીને સ્લો કરું અને કાં તો જે છે હું એને બ્રેક મારું. એટલે ત્યારે તમે જે સાંભળવાનું કામ છે એ ન કરી શક્યા, રાઈટ? એટલે લાગે એવું, પણ કોઈક જોવે તો જોવાવાળાને કેવું લાગે કેટલો હોશિયાર છે, બાઇકને પણ સંભાળી લીધું, ફોનમાં વાત પણ કરે છે અને વચમાં કૂતરું પડ્યું તો બ્રેક મારી લીધી, વોટ એવર ઇટ ઇઝ. બરાબર? મતલબ કે બધી જ પ્રોસેસ એક સાથે થઈ હોય એવું જોવાવાળાને લાગે છે. બટ એકચ્યુઅલી તમને ખબર છે કે જ્યારે તમે આ વસ્તુ કરી ત્યારે તમને સંભળાણું હતું નહીં. તમારી એક જ પ્રોસેસ ઉપર તમારું ફોકસ હતું એન્ડ ધેટ વોઝ કે કાં તો તમે સ્લો ડાઉન કર્યું તમારા બાઇકને ને કાં તો તમે બ્રેક મારી, રાઈટ? તો સેમ વે સીપીયુ ની અંદર પણ એવું જ છે કે પ્રોસેસર તો એક જ છે એટલે એટ એ ટાઈમ પ્રોસેસ તો એક જ થાય, બરાબર? બટ મલ્ટી થ્રેડિંગ નો કન્સેપ્ટ એવો કહે છે કે પ્રોસેસર માટે, જો તમે પણ જોયું હશે કે તમે લેપટોપ કે કાંઈ લેતા હશો તો ત્યારે તમે મેક્સિમમ પ્રાઇસ કોની આપે? તમે i3 લ્યો અને i5 લ્યો તો આ બંનેમાં ડિફરન્સ આવે ને? તમારી કોસ્ટનું વેરિએશન આના ઉપર મેક્સિમમ આવે. શું કામ? ન્યૂ જનરેશન પ્રોસેસર ઇઝ મલ્ટી પ્રોસેસર બટ એ આવું જ કરે છે મલ્ટીટાસ્કિંગ. એટલે એટ એ ટાઈમ પ્રોસેસર એક જ હોય. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર એક કરતા વધારે પ્રોસેસર જે છે એ એટેચ કરીને કામ થાય છે એન્ડ ધેટ ઇઝ નોન એઝ અ ન્યુરલ નેટવર્ક.
બરાબર. ન્યૂ જનરેશન પ્રોસેસર જે છે એમાં પણ આ જ થાય, બટ એમાં સ્પીડ એટલા માટે તમને વધારે લાગે કે તમારી પાસે જે કાંઈ પણ વસ્તુ ઓલરેડી તમે અત્યારે એપ્લિકેશન કરો છો, તમે અત્યારે એવું કરતા જ હશો કે તમે કંઈક ટાઈપ કરો છો અથવા પ્રોગ્રામિંગ કરો છો તો બેકગ્રાઉન્ડમાં જે છે એ પર્ટિક્યુલરલી તમે કોઈ ઓડિયો સોંગ્સ વગાડતા હોય, પર્ટિક્યુલરલી ઘણી વાર તમે એવું કરતા હોય કે તમે નેટ ચાલુ કરીને એક કરતા વધારે બ્રાઉઝર ઉપર તમે સર્ફિંગ પણ કરો છો, બરાબર છે. બટ જ્યારે એક પ્રોસેસ ચાલુ હોય એટલે બીજી પ્રોસેસમાં હંમેશા પ્રોબ્લેમ થાય. તમારે આનું પ્રેક્ટિકલ કરવું હોય તો છૂટ છે કે તમે બેકગ્રાઉન્ડમાં સોંગ સાંભળજો અને એક સાથે 2-3 પેજ ટાઈપ કરી અને પછી સેવ કરજો. તો શું થશે, ફોર અ ફ્રેક્શન ઓફ સેકન્ડ જે છે એ સોંગમાં ક્યાંક કટ આવશે. શું કામ? કારણ કે જ્યારે તમે સેવ કરો છો ત્યારે પ્રોસેસર ક્યાં જતું રહ્યું, બરાબર, કે પર્ટિક્યુલરલી જે પ્રોસેસર ડિપેન્ડ ઓન કોર. ઓકે, બટ આપણે સિંગલ પ્રોસેસર વાળા જ બધા સીપીયુ યુઝ કરીએ છીએ, બરાબર. તમે સાચા છો, એ આપે છે, એ સ્પીડ આપે છે. મેગાહર્ટ્ઝ જેમ વધતા જાય છે, i3 યુઝ કરો, i5 યુઝ કરો. પેલા પેન્ટિયમ હતું, એના પેલા 486 હતું, એના પેલા 286, આવા ઘણા બધા પ્રોસેસર જે છે એ આવી ગયા. બટ બધાની અંદર જે છે એ આપણે તો યુઝ કરીએ છીએ મલ્ટી થ્રેડિંગ નો કન્સેપ્ટ શું કહે છે, તો કે તમે ઓપરેટિંગ સિસ્ટમમાં એક કરતા વધારે એપ્લિકેશન જે છે એ ઓપન રાખી જ શકો છો, મલ્ટીટાસ્ક થાય જ છે, બરાબર છે. બટ જાવા પ્રોગ્રામ જે છે એ શું કરે છે, તો કે પ્રોગ્રામની અંદર આવી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, રાઈટ. હવે કઈ રીતે, તો કે દાખલા તરીકે કે ઇનપુટ અને આઉટપુટ પ્રોસેસ જ્યારે થતી હોય, બરાબર. દાખલા તરીકે કે તમે જાવા પ્રોગ્રામ રન કર્યો અને એમાં તમારે ડેટા એન્ટર કરવો છે, ઇનપુટ તરીકે તમારે કાંઈ આપવું છે. તો ઘણી વાર એવું છે કે એન્ટર નંબર, તો આપણે બાજુના પીસીમાં જોતા હોય અથવા તો આપણા ફ્રેન્ડ સાથે આપણે વાત કરતા, તો ત્યાં સુધી જે છે એ શું છે, પ્રોસેસર ઇઝ અ આઇડલ. તો એટલા ટાઈમ દરમિયાન બીજી કોઈ મેથડને જો એક્ઝિક્યુટ થવું હોય તો એ એના માટે શું આપે છે, થ્રેડ છે. થ્રેડ નથિંગ, ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ અ પ્રોસેસ ઓનલી. એ એક પ્રકારની પ્રોસેસ જ છે. તો એ શું કરે છે કે એ બીજી પ્રોસેસને એક્ઝિક્યુટ થવાનો ટાઈમ આપે. કારણ કે ઇનપુટ અને આઉટપુટ જ્યારે આપણે આઈઓ ડિવાઇસ ઉપર કંઈ પણ કામ કરતા હોય તો ત્યારે પ્રોસેસરનું કંઈ કામ નથી, તો ત્યાં સુધી પ્રોસેસર આઇડલ છે. એટલે એકચ્યુઅલી જાવા કરે છે શું, મલ્ટી થ્રેડિંગના કન્સેપ્ટથી કે જે તમારી પ્રોસેસરનો આઇડલ ટાઈમ છે એનું પણ યુટિલાઇઝેશન કરે છે. તો શું મળશે, નેક્સ્ટ ફીચર જે તમે લોકોએ મને ઘણા બધા જવાબ આપ્યા હતા, હાઈ પરફોર્મન્સ. શું કામ, મતલબ કે ઇટ ટેક્સ ઓલ ઓફ ધ યુસેજ ઓફ ધ પ્રોસેસર, કે પ્રોસેસરનું જેટલું પણ ટાઈમ છે એનું મેક્સિમમ એ યુટિલાઇઝેશન કરે છે, બરાબર. હવે અહીંયા સિમ્પલ જોઈ લો તો થ્રેડ ઇઝ નથિંગ, ઇટ ઇઝ અ લાઈક વન સેપરેટ પ્રોગ્રામ, મતલબ કે એક પ્રોસેસનું જેમ જ કામ અને શકે. ઓલરેડી તમે મલ્ટી થ્રેડિંગ એટલે કે થ્રેડ રિલેવન્ટ તમે પ્રોગ્રામ કરી જ ગયા છો અને એમાં તમે જોયું હશે કે તમે થ્રેડ ક્રિએટ કરો છો, થ્રેડ ક્રિએટ કરી અને એનો યુઝ કરી અને તમે પ્રોગ્રામિંગ કરી શકો છો. અને મોસ્ટ ઓફ જગ્યા ઉપર મલ્ટી થ્રેડિંગનો કન્સેપ્ટ એટલા માટે યુઝ થાય કે જ્યાં ડિફરન્ટ પ્રોસેસ એક્ઝિક્યુટ કરવાની હોય તો મલ્ટી થ્રેડિંગનો કન્સેપ્ટ જે છે ધેટ ઇઝ અગેન ઇમ્પોર્ટન્ટ. સો next is distribute. અગેન આપણે થોડું ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે અત્યારે જનરલી આપણને ખબર જ છે કે ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશન જે છે એનું વધારે યુઝ થાય. તો જાવા જે છે એ ડિસ્ટ્રીબ્યુટેડ છે. શું કામ? કારણ કે આપણને ફેસિલિટી આપે છે. કઈ રીતે આપણને આ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, તો કે એની પાસે RMI અને EJB જે છે એનો યુઝ કરી અને આપણે ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશન જે છે એ ક્રિએટ કરી શકીએ. RMI નું ફૂલ ફોર્મ છે રિમોટ મેથડ ઇન્વોકેશન અને EJB નું ફૂલ ફોર્મ છે એન્ટરપ્રાઇઝ જાવા બીન્સ. અને આ બંને વસ્તુ જે છે એ J2EE માં આપણે આ બંને API જે છે એ સ્ટડી કરશું. RMI શું છે અને EJB શું છે. પણ જ્યારે ક્લાયન્ટ સર્વરની વાત આવે, કારણ કે J2EE એટલે કે એન્ટરપ્રાઇઝ એડિશન. એન્ટરપ્રાઇઝ એડિશન મતલબ કે વી આર ટોકિંગ અબાઉટ ધ વેબસાઇટ. તો ક્લાયન્ટ અને સર્વર આવે. તો ક્લાયન્ટ અને સર્વર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશન્સ એનો યુઝ કરી અને આપણે કઈ રીતે કરવું, તો
એના એ ફીચર કયું છે તો કે ડિસ્ટ્રીબ્યુટેડ. અને જાવાની અંદર આ ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશન્સ ક્રિએટ કરવા માટે આપણી પાસે બે વસ્તુ અવેલેબલ છે, RMI અને EJB. તો જ્યારે તમે કોઈ પણ અલગ જગ્યા ઉપરથી કોઈ મેથડને કોલ કરવા માંગતા હોય તો એ તમને કરવા દેશે, બરાબર છે. સે ફોર એક્ઝામ્પલ કે અત્યારે જ આપણે જોઈએ છે, સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો આપણે બધા જ ગૂગલ મીટની અંદર જે છે એ જોઈન થઈ શકીએ છીએ. આ એક એક્ઝામ્પલ આપું છું, એવું નથી કહેતી કે આ જાવાથી જ બનાવેલું છે, બરાબર. હવે ગૂગલ મીટની અંદર શું છે કે એક લિંક પ્રોવાઈડ કરેલી છે. હવે આ લિંકથી શું થાય છે કે આપણે બધા જ એક સાથે કનેક્ટેડ થઈ ગયા એક જગ્યાએ, મતલબ કે એક લિંક ડિસ્ટ્રીબ્યુટેડલી કામ કરે છે, એક જ જગ્યા ઉપર બધાને મળે છે તો એક જ વસ્તુ, બરાબર છે. તો ધીસ વે આવું કંઈ જ્યારે આપણે ક્રિએટ કરવું હોય, બરાબર, તો જાવા જે છે એ ડિસ્ટ્રીબ્યુટેડ ફીચર પણ એની પાસે અવેલેબલ છે. અહીંયા તમને એનો એક ડાયાગ્રામ પણ બતાવેલો છે કે તમારી પાસે એપ્લિકેશન છે, સર્વર 1 ઉપર ઇન્સ્ટોલ થયેલું છે, એપ્લિકેશન જે છે એ સર્વર 2 ઉપર, સર્વર 3, સર્વર 4 અને ઇન્ટરનેટથી કનેક્ટ થઈ અને દરેક ક્લાયન્ટને મળે. હવે એનું તમને બેસ્ટ એક્ઝામ્પલ અત્યારે આપો તો યુ કેન સે ગૂગલ. આપણે બધા જ જે છે એ ગૂગલનો યુઝ કરીએ છીએ. એવું છે કે ખાલી ઇન્ડિયામાં જ ગૂગલનો યુઝ થાય છે? બરાબર, કોઈ પણ જગ્યા ઉપર જે છે એ ગૂગલનો યુઝ થાય છે. તો એવું હોય કે એક જ ગૂગલનું સર્વર હોય અને ત્યાંથી ઓલ ઓવર વર્લ્ડમાં થતું હોય નહીં. તો અલગ અલગ જગ્યા ઉપર શું છે કે ગૂગલ જે વેબસાઇટ છે એને અલગ અલગ સર્વર ઉપર ડિપ્લોય કરેલી છે અને ત્યાંથી એ જે સર્વરનો જે રેન્જ છે અથવા તો એનું જે કોન્ફિગરેશન છે એને અકોર્ડિંગલી શું થાય તો કે બધા ક્લાયન્ટ જે છે એને એક્સેસ કરી શકે. અને આ કેવી રીતે કનેક્ટેડ છે તો કે વિથ ધ હેલ્પ ઓફ ધ ઇન્ટરનેટ. નેક્સ્ટ ઇઝ આર્કિટેક્ચરલ ન્યુટ્રલ. ન્યુટ્રલ એટલે કેવું કે જે કોઈની બાજુ નથી, બરાબર, કોઈને તરફદારી ન કરે અને જે પ્રોપરલી સ્ટેબિલિટીથી કામ કરતું હોય એને શું કહેવાય? ન્યુટ્રલ. હવે આર્કિટેક્ચર શું કરે છે તો કે ઇટ રિપ્રેઝેન્ટ્સ ધ પ્રોસેસર. હવે કોઈ પણ લેંગ્વેજ અથવા તો ટેકનોલોજીને આપણે આર્કિટેક્ચરલ ન્યુટ્રલ ક્યારે કહી શકીએ કે જ્યારે એની પાસે જે પ્રોસેસર અવેલેબલ છે એના ઉપર એ રન થઈ શકે, મતલબ કે એક્ઝિક્યુટ થઈ શકે, બરાબર. પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સથી થતું. અને બીજું ફીચર જાણવાનું કયું છે તો કે આર્કિટેક્ચર ન્યુટ્રલ. એનો પણ ડાયાગ્રામ છે એ આપણે જોઈએ તો અહીંયા તમને બતાવેલું છે કે તમે P5PC ની અંદર એક જાવા પ્રોગ્રામ ડેવલપ કર્યો, જાવાથી એને કમ્પાઇલ કરો છો એટલે એની એક ક્લાસ ફાઇલ ક્રિએટ થાય. હવે આ ક્લાસ ફાઇલ જે છે એ P5 ઉપર પણ એક્ઝિક્યુટ થશે, I3 ઉપર પણ એક્ઝિક્યુટ થશે અને P3 ઉપર પણ એક્ઝિક્યુટ થશે. ઓલ ધીઝ પ્રોસેસર આર ધ ડિફરન્ટ પ્રોસેસર્સ, પણ બધા પાસે પોતપોતાનું જે અને એ એના થ્રુ એક્ઝિક્યુટ થશે. તો આને કેવું કીધું? આર્કિટેક્ચર ન્યુટ્રલ. મતલબ કે આર્કિટેક્ચર એટલે કે પ્રોસેસર કોઈ પણ હોય, એટલે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ જે છે એનો જ એક પાર્ટ છે. અલગ બતાવેલું છે બટ હું તો હંમેશા એવું જ કહું છું કે વેન વી સે કે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ, તો વોટ ડુ યુ મીન બાય પ્લેટફોર્મ? તો પ્લેટફોર્મ એટલે મેં ફોર્મ્યુલા જ બનાવેલી છે કે વેન યુ સે કે OS પ્લસ કોન્ફિગરેશન પ્લસ પ્રોસેસર, જેનું OS ડિફરન્ટ હોય, જેનું પ્રોસેસર ડિફરન્ટ હોય અને જેનું કોન્ફિગરેશન ડિફરન્ટ હોય, આ બધું જ ડિફરન્ટ હોય અને છતાં પણ દરેક પ્રોગ્રામ જે છે એ સરખા પ્રકારના અલગ પ્લેટફોર્મ ઉપર સરખા પ્રકારનું જ આઉટપુટ આવે, એને પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ કહેવાય, બરાબર. આ મારું પોતાનું બનાવેલું છે કે તમે એવું કહી શકો. એટલે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સની અંદર તમારું આર્કિટેક્ચર ન્યુટ્રલ જે છે એ પણ તમે ઇન્ક્લુડ કરી શકો. નેક્સ્ટ ઇઝ પોર્ટેબલ. પોર્ટેબલ એટલે શું?
મૂવેબલ, ઇઝી ટુ યુઝ. ઓકે, વેરી ગુડ. પોર્ટેબલ એટલે કેટલું નાનું છે કે તમે એને ગમે ત્યાં લઈ જઈ શકો. આપણે સિમ્પલ ભાષામાં કહીએ તો એવું, બટ ટેકનિકલી એટલે એવું કે એની પાસે એ બાઇટ કોડ તમે ગમે ત્યાં લઈ જઈ શકો. ગમે ત્યાં એટલે ક્યાં? તો કે બાઇટ કોડ આપણે ક્યાં એક્ઝિક્યુટ કરવો હોય? તો કે પ્લેટફોર્મ ઉપર જ આપણે એક્ઝિક્યુટ કરવો હોય. એટલે નીચે જો મેં તમને એક ડાયાગ્રામ પણ આપેલો છે કે પોર્ટેબિલિટી ઇઝ ઇક્વલ તો કે બને કમ્બાઈન શું પોર્ટેબિલિટી મળી. શું કામ? કારણ કે તમારે કોઈ અલગ પર્ટિક્યુલરલી આર્કિટેક્ચરની કે પ્લેટફોર્મની રિક્વાયરમેન્ટ નથી, બરાબર? કે સેમ તમારે પ્લેટફોર્મ હોવું જોઈએ એવું નથી. ઓએસ અને કોન્ફિગરેશન કંઈ પણ હોય, પ્રોસેસર કોઈ પણ હોય, તો ગમે એ જગ્યા ઉપર આપણો પ્રોગ્રામ જે છે એ એક્ઝિક્યુટ થઈ શકે. એટલા માટે આપણે એવું કહીએ છીએ કે પોર્ટેબલ. બાઇટ કોડ ગમે ત્યાં તમે એક્ઝિક્યુટ કરી શકશો. અત્યારે તો ઘણી બધી ટેકનોલોજી આગળ વધી ગઈ છે, બટ વેન આઈ સ્ટાર્ટેડ ટીચિંગ ધ જાવા, ત્યારે અમુક મોબાઈલ્સ એવા હતા કે જે જેવીએમ સપોર્ટેડ હોય. બધા મોબાઈલ જેવીએમ સપોર્ટેડ હોતા પણ નહીં. તો ઇટ વોઝ પોસિબલ એટ ધેટ ટાઈમ કે સ્ટુડન્ટ જે છે એ બાઇટ કોડ એટલે કે ક્લાસ ફાઇલ જે છે એ જેવીએમ સપોર્ટેડ મોબાઈલ હોય એમાં પોતાની ક્લાસ ફાઇલ એક્ઝિક્યુટ કરવાની ટ્રાય કરતા, અને થતું પણ ખરું. બરાબર છે. અત્યારે તો બધા જ બાય ડિફોલ્ટ બધું સપોર્ટેડ હોય છે. હવે મેં છે ને જાવાના ફીચર્સ માટે મારી પોતાની રીતે એક એની ડેફિનેશન બનાવેલી છે. ફટાફટ 2 મિનિટમાં કહી દઉં છું એટલે બધાને યાદ છે. એ ટાઈપનું છે. જનરલ ટોકમાં છે. આમ એવું બધું બહુ લોજિક એમાં મેં ક્યાંય યુઝ નથી કર્યું. સિમ્પલ વેમાં જાવામાં આપણે એવું કીધું કે પર્ટિક્યુલરલી તમારી સામે જે છે શું આવ્યું? તો કે સિમ્પલ આવ્યું, પોર્ટેબલ આવ્યું, ડિસ્ટ્રીબ્યુટેડ આવ્યું, મલ્ટી થ્રેડિંગ આવ્યું, પછી પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ આવ્યું. બરાબર, આ બધી જ વસ્તુ આવી. તો હવે એમાંથી મને એક વસ્તુ બહુ વધારે ગઈ, સિમ્પલ. તો કે સૌથી સિમ્પલ ચલાવવામાં શું? તો કે સાયકલ. પછી હવે સાયકલને જ આપણે ધ્યાનમાં રાખશું. સાયકલ ચલાવવામાં સિમ્પલ. પછી નેક્સ્ટ તમે લઈ લો તો કે સિક્યોર. સિક્યોર એ છે, જનરલી કોઈ લઈ ન જાય. તમે એને ગમે ત્યાં મૂકી શકો. બરાબર, આપણા ઘરમાં આપણે લઈને મૂકી દઈએ કોઈ પણ જગ્યાએ. બરાબર, લોક મારી શકો છો. બાઈક હોય તો હજી કોક લઈ જવાય એવી પોસિબિલિટી થાય કે ચોરાઈ જાય, બટ સાયકલ માટે એવી ઓછી પોસિબિલિટી હોય, એટલે સિક્યોર છે. પછી કીધું કે પોર્ટેબલ. હા, ગમે ત્યાં ઉપાડી લ્યો. રેલવે ફાટક બંધ હોય તો તમે જોતું હોય કે ઘણા સાયકલ વાળા છે એ સાયકલ ઉપાડીને તપાડી લેતા હોય. શું કામ? કારણ કે ઇટ ઇઝ પોર્ટેબલ, મૂવેબલ છે. બરાબર. પછી આપણે એવું કીધું ડિસ્ટ્રીબ્યુટેડ. તમારો ફ્રેન્ડ તમારી પાસે બાઇક માંગવા આવે એટલે આપણને પેટ્રોલનો હિસાબ થાય, બટ સાયકલ લેવા આવે તો આપણે કહી દે લઈ જા. તારા ફ્રેન્ડને તું તારે આપજે. બરાબર, તો ડિસ્ટ્રીબ્યુટેડ થઈ ગયું. પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. એને કોઈ પ્લેટફોર્મની જરૂર નથી. બરાબર, આપણે પાસે કદાચ એરોપ્લેન હોય તો એને જોઈએ રનવે ને બધું, બટ સાયકલ એવી કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં. ગમે એ જગ્યા ઉપર મૂકી દો. પાર્કિંગની જરૂર નથી કે પાર્કિંગ હોય ત્યાં જ પાર્ક કરો, આવું કશું જ નથી. બરાબર છે. પછી મલ્ટી થ્રેડિંગ. મલ્ટી થ્રેડિંગ એટલે શું? મજા આવે તો જે છે એ બેલ નાખી લ્યો, ટકોરી વગાડતા જાઓ. નો મજા આવે તો બેલ કાઢ લ્યો. બરાબર, કેરિયર ગમે તો નાખો, નહીતર નહીં. પછી મલ્ટી થ્રેડિંગમાં તમે એવું પણ કરી શકો કે તમે સાયકલ ચલાવતા ચલાવતા તમારા ફ્રેન્ડ ચાલીને આવતો હોય તો તમે વાત કરતા કરતા જાઓ, તો બાઇક જેટલી એમાં કઈ બીકે નથી લાગતી. આપણે સાઈડમાં વયા જ જાય કે એક કરતા વધારે પ્રોસેસ પણ તમે એક સાથે કરી શકો છો. રાઈટ. અને મોસ્ટ ઓફ બધા જ ફીચર્સ જે છે એ તમે આની સાથે રિલેટ કરશો તો તમને બહુ ઇઝીલી ખબર. એટલે ફીચર્સ ઓફ જાવામાં કાંઈ યાદ નહીં રાખવાનું, શું યાદ રાખવાનું? સાયકલ. રાઈટ. તો ઇટ વિલ બીકમ ઇઝીયર ફોર યુ. તો એ તમારા માટે જે છે એ ઇઝી થઈ જશે. હવે નેક્સ્ટ જે છે કન્સેપ્ટ આપણે જોવા છીએ દેટ ઇઝ એક્સેપ્શન હેન્ડલિંગ. હવે એક્સેપ્શન હેન્ડલિંગ જે છે તો અગેન ઇટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ફીચર ઓફ ધ જાવા. અને આપણે એવું કહી શકીએ એ રનટાઈમ એરર્સને હેન્ડલ કરવા માટે આપણે જેનો યુઝ કરીએ
That is known as the exception handling. બરાબર. હવે એક્સેપ્શન હેન્ડલિંગ જ્યારે આપણે અકર થાય ત્યારે શું કેવી રીતે, તો તો મને એ કહો કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એરર એન્ડ એક્સેપ્શન. ચાલો, what is the difference between error and exception? ઓકે, એક્સેપ્શન હેન્ડલ કરવા માટે જાવાની અંદર શેનો યુઝ થાય છે? ચલો એ તો લખો. જાવામાં તમારે એક્સેપ્શન હેન્ડલ કરવું હોય તો કઈ રીતે થાય? મારે લોજિક જ જોતું, ક્યાં એના કીવર્ડ્સ કે જેનો તમે યુઝ કરો છો? થ્રો, ટ્રાય, કેચ. ઓકે, બરાબર છે. હવે સિમ્પલ કહી દો કે એક્સેપ્શન હેન્ડલિંગમાં કઈ નથી કરવાનું, ક્રિકેટ રમવાનું છે. બરાબર. ટ્રાય કરો તો કેચ કરવાનું, કેચ થાય. બરાબર. હવે અહીંયા સિમ્પલી તમે એવું વિચારી લો કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એરર એન્ડ એક્સેપ્શન. તમારા પ્રોગ્રામમાં એરર આવે તો તમારો પ્રોગ્રામ જે છે એ કમ્પાઇલ જ નથી થતો. તમે કમ્પાઇલ કરો એટલે એરર બતાવે, તમે એરર સોલ્વ કરો પછી જ તમે જે છે એને એક્ઝિક્યુટ કરી શકો. બરાબર છે. હવે જયારે એક્સેપ્શન એટલે શું, તો હવે આનો ગુજરાતી વર્ડ આપણને ખબર હોવી જોઈએ. એરર શું કરી શકાય. બરાબર. તો એ તમે કરો જ છો કે તમારા પ્રોગ્રામમાં એરર આવે એટલે તમે એને સોલ્વ કરો અને પછી તમે તમારા પ્રોગ્રામને રન કરો. હવે એક્સેપ્શન એટલે શું? એક્સેપ્શન એટલે કે રન ટાઈમ એરર્સ. રન ટાઈમ એરર એટલે શું? તો કે પ્રોગ્રામ તો બરાબર છે, કમ્પાઇલ થઈ ગયો, તમારા લોજિકમાં કોઈ પ્રોબ્લેમ નથી, બટ રન ટાઈમ ઉપર એવી કોઈ બાબત આવી જાય કે જે પ્રોપર નથી હોતી. સે ફોર એક્ઝામ્પલ, ઓકે, યસ, રન ટાઈમ એરર ઇઝ એક્સેપ્શન. ગુડ. હવે જેવું તમે એવું કરો કે 2 નંબરનું આપણે ડિવિઝન કરતા હોય, એક સિમ્પલ એક્ઝામ્પલ લઉં છું, તો આપણને ખબર જ છે કે 2 નંબર માટેનો તમે એ પ્રોગ્રામ લખ્યો તો આપણો પ્રોગ્રામ સાચો જ હોય, કમ્પાઇલ પણ થઈ જાય અને રન પણ થાય. પણ તમે એવું આપ્યું કે 50 અને 10, એક નંબર 50 છે, બીજો નંબર 10 છે, તો 50 ડિવાઇડેડ બાય 10 ઇઝ ઓકે, બધું થઈ જશે. બટ હવે તમે એક વાર એવું લખી નાખ્યું કે 20 અને 0, તો પ્રોબ્લેમ અકર થશે. શું કામ? કારણ કે તમે કોઈ પણ નંબરને જ્યારે 0 થી ડિવાઈડ કરો તો શું થાય કે એક એક્સેપ્શન અકર થાય. કેવું કહેવાય કે પર્ટિક્યુલરલી તમે એવું કહી શકો કે એવું થાય જ નહીં, કોઈ પણ નંબરને તમે 0 થી કેવી રીતે ડિવાઈડ કરી શકો? ઇટ ઇઝ નોટ ડન, એવું થાય જ નહીં. બરાબર. પણ એક્સેપ્શન એટલે શું? તો કે આપણે એમ કહેવાય ને કે અલગ આમ કંઈક આપણે ઘણી બધી ને એ એક્સેપ્શનલ કેસ છે. તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં એવું કહેતા હોય, કોઈ વાતમાં કઈ સમજતા જ ન હોય તો તમે આવું વર્ડ ઘણી બધી વાર યુઝ કરતા હોય. શુદ્ધ ગુજરાતીમાં તમે એને કહી શકો કે અપવાદ, કે અપવાદ છે, મતલબ કે બધા જેવું ન હોય, કંઈક ડિફરન્ટ હોય. તો આપણે આ તો 2 નંબરનું ડિવિઝન કરતા હોય ત્યારે પ્રોપરલી જ નંબર નાખતા હોય, પણ કોઈક યુઝર એવું છે કે ભૂલથી એનાથી 0 એવું થઈ ગયું તો શું થાય? તમારી એપ્લિકેશન જે છે અથવા તો તમારો પ્રોગ્રામ જે છે એ ટર્મિનેટ થઈ જાય, કારણ કે એને પ્રોપર કાંઈ ઇનપુટ મળ્યું નહીં એટલા માટે. તો આવી રીતે જ્યારે કોઈ પણ આવા એક્સેપ્શન્સ અકર થાય કે ભૂલથી એ કોઈ યુઝર જે છે એ કોઈ અલગ વસ્તુ એમાં એન્ટર કરી દે તો આપણો પ્રોગ્રામ ટર્મિનેટ ન થવો જોઈએ. શું કામ ન થવો જોઈએ? કારણ કે એઝ એ ડેવલપર, એઝ એ પ્રોગ્રામર, આપણે પ્રોગ્રામ આપણા માટે બનાવતા નથી, આપણે હંમેશા યુઝર માટે જ બનાવીએ છીએ. બરાબર. હવે યુઝર માટે બનાવ્યું હોય ને 1-2 વાર આવું થાય કે તમારો પ્રોગ્રામ અત્યારે જ છે, તમે કોઈ એપ યુઝ કરતા હોય અને કોઈ પણ એવી કન્ડિશન આવે કે તમારી એપ બંધ થઈ જાય તો તમે તમારા 4 ફ્રેન્ડને કહેશો એ એપ ડાઉનલોડ ન કરતો, એ પ્રોપર નથી, બંધ થઈ જાય ગમે ત્યારે. બરાબર. તો એ શું થઈ ગયું કે જે વ્યક્તિએ બનાવેલી છે તો હવે 4 લોકો એના માટે સારું નથી કહેતા, પછી એ 4 બીજા 4 ને કે, એટલે કેવું થઈ ગયું કે ધીસ ઇઝ ધ પર્ટિક્યુલરલી થિંગ કે એક વાર એવું અરાઇઝ થાય કે તમારી એપ્લિકેશન જે છે એ ક્યાંય ચાલે નહીં. તો એવું નથી થવા દેવાનું. તો એવું ન થવા દેવા માટે આપણે શું કરી શકીએ? તો કે વી કેન યુઝ દેટ ઇઝ ધ એક્સેપ્શન હેન્ડલિંગ. કે આવા પ્રકારના જો એક્સેપ્શન અકર થાય તો શું થાય? મેસેજ આવી જાય. રાઈટ. ફોર એક્ઝામ્પલ, તમને ઘણી બધી વાર એવા મેસેજ આવતા જ હશે. સમજો તમે કોઈ એપ ડાઉનલોડ કરી હોય અને ડાઉનલોડ થતા થતા વચ્ચે અટકી જાય,
તો મેસેજ આવશે. અટકી જશે એટલે એવું નહીં કે અહીંયા સ્ટોપ થઈ ગયું, મેસેજ આવે શું તો કે મેમરી ઇઝ ફૂલ. હવે એમાં પ્રોગ્રામર કાંઈ કરી શકે નહીં, એટલે આપણને શું આપે છે કે તમને છે અમુક તમારી સામે એપ્સ મૂકે કે આટલી આટલી એપ્સ જે છે જો તમે એને રિમૂવ કરી નાખો, મતલબ કે અનઇન્સ્ટોલ કરી નાખો, તો આ મારી એપ જે છે એ તમે ઇન્સ્ટોલ કરી શકશો. અથવા તો જો કોમ્પેટેબિલિટી ન હોય તો શું કે આને કંઈક અપડેટેડ વર્ઝન જોશે તો તમે ઇન્સ્ટોલ કરી શકો. તો આવું વિશે નાથી મળે છે તો કે બીકોઝ ઓફ ધ એક્સેપ્શન હેન્ડલિંગ. જો એક્સેપ્શન અકર થાય અને આપણે એને હેન્ડલ ન કરીએ તો એ આપણો પ્રોગ્રામ જે છે એ ટર્મિનેટ થઈ જાય, અને પ્રોગ્રામને ટર્મિનેટ ન થવા દેવો હોય તો એના માટે શું કરવું પડે તો કે આપણે એક્સેપ્શન હેન્ડલિંગ કરવું પડે. અને આપણે સિસ્ટમ પાસે એવો મેસેજ જનરેટ કરાવવો જોઈએ કે જે યુઝર છે એને એવું લાગે. આપણને ઘણી વાર મળે છે ને કે વેબ પેજ નોટ ફાઉન્ડ, પેજ નોટ ફાઉન્ડ, 404 એરર બધાએ જોઈ લઈ જશે, પેજ નોટ ફાઉન્ડ. તો પેજ નોટ ફાઉન્ડ એટલે આપણને ખબર પડી કે આ પેજ રિમૂવ થયું છે. હવે એની બદલીમાં એવું થઈ જાય કે જે વેબસાઇટમાં હોય વેબસાઇટ આખી બંધ થઈ જાય તો આપણે નેક્સ્ટ ટાઈમ કોઈ દિવસ એ વેબસાઇટ પર જઈએ જ નહીં. એટલે એ શું આપી દે છે કે પેજ નોટ ફાઉન્ડ, મતલબ કે જે પેજ માટે તમે સર્ચ કરો છો એ મળતું નથી. તો એને શું કરેલું છે ત્યાં રાઈટ. હવે એક્સેપ્શન ક્યારે અકર થાય તો કે દાખલા તરીકે કે આપણે મેં તમને એક બે એક્ઝામ્પલ આપ્યા, જોઈ લઈએ કે કોઈક એવી ફાઇલ છે જ નહીં, અથવા તો કોઈ નેટવર્કમાં પ્રોબ્લેમ હોય, અથવા તો કોઈ ડેટા જે છે એ આપણે ઇમ્પ પર આપીએ છીએ, તો ત્યારે શું થાય કે આવા એક્સેપ્શન અકર થાય. અને તો એ એક્સેપ્શન ને હેન્ડલ, એ એક્સેપ્શન અકર થાય તો એ એક્સેપ્શન અકર થાય એને દેટ ઇઝ ધ એક્સેપ્શન હેન્ડલિંગ કન્સેપ્ટ. બરાબર. અને એક્સેપ્શન જે છે એને આપણે હેન્ડલ કઈ રીતે કરીએ તો કે દેર આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ધ એક્સેપ્શન્સ. જ્યારે એક્સેપ્શન અકર થાય તો અલગ અલગ પ્રકારના એક્સેપ્શન અવેલેબલ છે. એક્ઝામ્પલ તરીકે નલ પોઇન્ટર એક્સેપ્શન છે કે જ્યારે કોઈ પણ વસ્તુ ત્યાં વેલ્યુ કોઈ છે જ નહીં અને એને આપણે રિફર કરવાની ટ્રાય કરતા હોઈએ તો નલ પોઇન્ટર એક્સેપ્શન છે એનો આપણે યુઝ કરી શકીએ. પછી નેક્સ્ટ ઇઝ એરેથમેટિક એક્સેપ્શન કે જ્યારે કોઈ પણ વસ્તુને તમે ડિવાઈડ બાય 0 કરો છો અથવા તો મલ્ટિપ્લિકેશન એવા કોઈ નંબર સાથે કરો છો તો શું કરશે કે એરેથમેટિક એક્સેપ્શન છે એવું એ તમને મેસેજ આપે. એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન, મતલબ કે એરે જે છે એ તમે ચાર એલિમેન્ટ માટે આપ શું થાય તો કે એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ, કે એરે ઇન્ડેક્સ આપણે 4 આપવાની ટ્રાય કરીએ છીએ. તો આ બધા શું છે તો કે ઓલ ધીઝ આર ધ ડિફરન્ટ એક્સેપ્શન ક્લાસીસ. બટ આ બધા કેવા છે સબ, તો એનો સુપર ક્લાસ કયો તો કે એક્સેપ્શન ક્લાસ ઇઝ ધ સુપર ક્લાસ ઓફ ઓલ ધીઝ સબ ક્લાસીસ. હવે જાવાની અંદર તમે એવું બની ગયા છો કે અલગ અલગ પ્રકારના એક્સેપ્શન ક્લાસ આપણે અલગ અલગ માટે યુઝ કરી શકીએ. એરેથમેટિક એક્સેપ્શન છે, ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શન, એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન છે, આઈઓ એક્સેપ્શન છે, એક્સેટ્રા એક્સેપ્શન, ઘણા બધા એક્સેપ્શન છે. બટ આ બધાનો સુપર ક્લાસ કયો? કદાચ તમને એમ થાય કે મેડમ અમને તો આમાંથી એક પણ નામ યાદ રહેતા નથી અથવા તો પ્રોગ્રામ લખવા ટાઈમે યાદ ન આવે તો શું કરવાનું? યુ કેન યુઝ ધેટ ઇઝ ધ સુપર ક્લાસ, ધેટ ઇઝ એક્સેપ્શન ક્લાસ. એટલે જે સુપર ક્લાસ છે એ બધા જ એક્સેપ્શન ને કરી શકશે. હવે અહીંયા મેં તમને આપણે જોયું જાવાની અંદર સૌથી મેઇન ક્લાસ હોય સુપર ક્લાસ તો ધેટ ઇઝ ઓબ્જેક્ટ. બરાબર. ઓબ્જેક્ટની સબ ક્લાસ જે છે ધેટ ઇઝ થ્રોએબલ ક્લાસ, અને થ્રોએબલ નો સબ ક્લાસ જે છે ધેટ ઇઝ એક્સેપ્શન ક્લાસ. અને આ એક્સેપ્શન ક્લાસ જે છે એની પાસે આવા ઘણા બધા એક્સેપ્શન ક્લાસીસ અવેલેબલ છે. આઈઓ એક્સેપ્શન, ક્લાસ નોટ ફાઉન્ડ, એસક્યુએલ, નો સચ મેથડ એક્સેપ્શન, પછી રન ટાઈમ એક્સેપ્શન. તો રન ટાઈમ એક્સેપ્શન નું પણ અહીંયા તમને એક સામે લિસ્ટ બતાવેલું છે કે આવા બધા જ એક્સેપ્શન જે છે એ પર થાય. બટ આ બધાનો સુપર ક્લાસ કયો છે તો કે ધેટ ઇઝ ધ એક્સેપ્શન ક્લાસ. અને એક્સેપ્શન ક્લાસ નો સુપર ક્લાસ કયો છે તો કે થ્રોએબલ
ક્લાસ. અને થ્રોએબલ ક્લાસનો પણ સુપર ક્લાસ કયો છે? તો કે ઓબ્જેક્ટ ક્લાસ. જાવાની અંદર સૌથી ઉપરનો મતલબ કે જે સુપર ક્લાસ છે કે જ્યાંથી બાકી બધું ક્રિએટ થાય છે, દેટ ઇઝ ધ ઓબ્જેક્ટ ક્લાસ. બરાબર છે. હવે અહીંયા મેં એક એક્ઝામ્પલ લીધેલું છે કે તમે બધા એવું કીધું કે આપણે ટ્રાય નો યુઝ કરીએ, કેચ નો યુઝ કરીએ, થ્રો નો યુઝ કરીએ, થ્રોઝ નો યુઝ કરીએ, ફાઇનલી. દેર આર મેઇનલી 5 કીવર્ડ્સ: ટ્રાય, કેચ, ફાઇનલી, થ્રો અને થ્રોઝ. આ 5 કીવર્ડ થી જે છે એ આખું આપણે એક્સેપ્શન હેન્ડલિંગ કરીએ છીએ. અહીંયા મેં એક પ્રોગ્રામ જે છે એ લીધેલો છે, તમે જોશો એટલે તમને આઈડિયા આવશે. હવે ટ્રાય ક્યાં લખવાનું? તો કે આપણે એવું લોજિક કે જે આપણને ખબર છે કે અહીંયા કોઈ પ્રકારની એરર અકર થવાની પોસિબિલિટી છે, તો એટલા લોજિકને શેમાં લખી દેવાનું? તો કે ટ્રાય બ્લોકની અંદર. હવે અહીંયા તમે જોશો તમે લખેલું છે કે ડેટા ઇઝ ઇક્વલ ટુ 25/5, બરાબર છે. અને કેચ કરાવીએ છીએ તો કે નલ પોઇન્ટર એક્સેપ્શન. અને અહીંયા જો તમને 0 આપેલું હોય તો અહીંયા શું આપી શકો? તો કે એરેથમેટિક એક્સેપ્શન. ઇટ ઇઝ અપોન યુ. તો ટ્રાયમાં જો હવે અહીંયા સમજવાનું તમારે ટ્રાય, કેચ, ફાઇનલી આ બધું છે, બાકી લોજિક ગમે એ હોય. ટ્રાય બ્લોકની અંદર આપણે શું લખીએ? તો કે જે પર્ટિક્યુલરલી તમે પ્રોગ્રામ છે, પ્રોગ્રામની અંદર તમને એવું લાગે કે આટલા સેન્ટેન્સમાં એવી પોસિબિલિટી છે કે એરર અકર થઈ શકે ગમે ત્યારે. રન ટાઈમ એરરની પોસિબિલિટી છે કે ફાઇલ નોટ ફાઉન્ડ આવે, કે એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ આવે, નલ પોઇન્ટર આવે, કે એરેથમેટિક એક્સેપ્શન. એને ક્યાં લખી દેવાનું? એ પ્રોગ્રામને શું કરે? રન ટાઈમ ઉપર એનું ઓબ્ઝર્વેશન કરે અને એને એવું લાગે કે આમાં કઈ પ્રોબ્લેમેટિક છે તો એ શું કરે? અહીંથી એક્સેપ્શન ને થ્રો કરે. તો અહીંયાથી જે એક્સેપ્શન થ્રો થાય એ કેચની અંદર શું કરશે? એને કેચ કરશે. બરાબર. અને તમે જે કોઈ પણ મેસેજ આપેલો હશે એ મેસેજ યુઝર સામે એ પ્રિન્ટ કરીને આપશે. પછી ફાઇનલી, ટ્રાય, કેચ અને ફાઇનલી. ફાઇનલી જે છે એ તો દરેક વખતે એક્ઝિક્યુટ થશે જ. અને એવું તો નથી કે દર વખતે રન ટાઈમ એક્સેપ્શન જે છે એ ક્રિએટ થાય. કોઈક વાર નહીં પણ થાય. જ્યારે નો થાય ત્યારે કેચ એક્ઝિક્યુટ ન થાય, બટ ફાઇનલી છે એ તો દરેક વખતે એક્ઝિક્યુટ થશે. કારણ કે એનું એ બ્લોકનું નામ જ શું છે? ફાઇનલી. ફાઇનલી એટલે કે તમે કેચ થાય કે ન થાય, ફાઇનલી આટલું તો થશે જ, રાઈટ? તો ફાઇનલી બ્લોક વિલ બી એક્ઝિક્યુટેડ ઈચ એન્ડ એવરી ટાઈમ. હવે થ્રો અને થ્રોઝનું કહી દઉં છું કે થ્રો એટલે શું? તો કે જ્યારે તમારે મેન્યુઅલી એક્સેપ્શન જનરેટ કરવું હોય અને એને થ્રો કરાવવું હોય ત્યારે તમે થ્રો કીવર્ડનો યુઝ કરો. અને થ્રોઝ કીવર્ડ જે છે એનો આપણે ત્યારે યુઝ કરીએ કે જ્યારે એ એક્સેપ્શન આપણે એ પર્ટિક્યુલર જગ્યા ઉપર હેન્ડલ ન કરતા હોય, પણ બીજી કોઈ જગ્યા ઉપર જો આપણે એક્સેપ્શનને હેન્ડલ કરતા હોય તો શું કે ગ્રાહકને કહી દીધું કે ભાઈ હું નહીં, તમે 2-3 ફ્રેન્ડ હોય, બધા તમારું આખું ગ્રુપ હોય, એમાંથી તમે 2 વ્યક્તિ છે એ મૂવી જોવા જતા રહ્યા હોય, બાકીના 2ને કીધું ન હોય તો પૂછે તો એક હોય ને એને પૂછે તો એમ શું કે મેં કઈ નક્કી નતું કર્યું, પેલા એ બધું નક્કી કર્યું હતું. તો તમે શું કર્યું? યુ હેવ થ્રોન દેટ પર્ટિક્યુલર એક્સેપ્શન. કે આવું એક્સેપ્શન કરતી હોય ને ખબર પડી ગઈ, પૂછવા આવ્યા, બીજા ઉપર ઢોળી દીધું. તો સેમ વે જે જગ્યા ઉપર એરર અકર થાય છે, એક્સેપ્શન અકર થાય છે, એ પોતે એક્સેપ્શનને હેન્ડલ નહીં કરે, બટ બીજી જગ્યા ઉપર એને ત્યાંથી હેન્ડલ કરાવે. તો એના માટે આપણે શેમ યુઝ કરી શકીએ? તો કે વી કેન યુઝ દેટ ઇઝ ધ થ્રોઝ. કારણ કે થ્રોઝ વર્ડ જે છે એ J2EE ની અંદર આપણે મોસ્ટ ઓફ બધા જ પ્રોગ્રામમાં લખશું. અને અહીંયા જે છે એ મેં આપેલું જ છે કે ઇન્ફોર્મેશન જે એ આપશે કે કેવા પ્રકારનું એક્સેપ્શન જે છે એ અકર થયું છે.